તો નવરાત્રિમાં ગરબા રમવાથી ખેલૈયાઓને મજા તો આવે છે, સાથોસાથ તેઓના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે। ગરબાથી તમામ અંગોને સારી એવી એક્સરસાઇઝ મળતી હોવાથી વેઇટ લોસ કરવા માંગતા ખેલૈયાઓ નવરાત્રિમાં મોકો ઉઠાવવો જોઈએ। ગરબા રમવાથી સારી એવી કેલરી બળતી હોવાથી ફાયદો તો થાય જ છે, પરંતુ તેની સાથે જરૂરી એનર્જી જળવાઈ રહે તે પણ મહત્વનું છે। ગરબા રમવા માટે એનર્જી અને સ્ટેમિના જોઈએ। નવરાત્રીમાં ઉપવાસ રાખતા લોકોએ તો એનર્જી જાળવવી ખૂબ જ જરૂરી છે। નવરાત્રીમાં ખાવા પીવામાં કેટલીક કાળજી રાખવામાં આવે તો આ એનર્જી જળવાઈ રહે છે અને ગરબા રમવાની મજા પણ માણી શકાય છે। હવે એનર્જી ક્યાંથી મળી શકે તેવો સવાલ થાય તો આ રહ્યા તેના ઉપાયો, તેના પર નજર કરીએ। સાંજના સમય કાર્બોદિત પદાર્થ જેવો કે ભાત, ખીચડી, બટાટા વગેરે ખાવાનું ટાળો, કારણ કે તેનાથી ઊંઘ આવી જાય છે। ગરબા રમતા પહેલા 2 કલાક પહેલા હળવું ભોજન લો। ગરબા રમતા પરસેવો વધારે થાય છે, વધુને વધુ પ્રવાહી લો। લીંબુ શરબત ઉત્તમ માનવામાં આવે છે। તીખા તળેલા ખોરાકથી શરીરમાં ગરમી વધતા વધુ પરસેવો થાય છે, આથી તીખા તળેલા ખોરાકના બદલે બાફેલો અથવા શેકેલો ખોરાક વધુ લેવો જોઈએ। ગરબા રમતા પહેલા 2 અંજીર, 3 થી 4 બદામ અને અખરોટ ખાવાથી એનર્જી જળવાઈ રહે છે। એકચ્યુઅલી ગરબા ગાવામાં વેટ લોસ તો કરી શકાતું હોય છે, પરંતુ આપણે જે પછી જે બહાર નાસ્તા કરવા ચાલી જઈએ છીએ એ બધી વસ્તુઓ વધારે પ્રોબ્લેમ કરતી હોય છે। એટલે ગરબા ગાઈ લીધા પછી બહાર જે નાસ્તો કરો એમાં બને ત્યાં સુધી તળેલા અને ગળ્યા વસ્તુઓ કે વધારે પડતા આઈસ્ક્રીમ કે ડિઝર્ટ્સથી દૂર રહેવું જોઈએ। ગરબા રમવાથી મન પ્રફુલ્લિત રહે છે, સાથે સાથે વજન ઉતારી શકાય છે। જો કે વજન ઉતારવા માંગતા ખેલૈયાઓએ એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે ગરબા રમ્યા બાદ તળેલા નાસ્તા કે ફાસ્ટ ફૂડ કરવાના બદલે લો કેલરી નાસ્તો કરવો જોઈએ। ગરબા રમવાથી કેટલી કેલરી બળે છે તેના પર નજર કરીએ તો ધીમા ગરબા રમવાથી 350 કેલરી બળે છે, ફાસ્ટ ગરબા કરવાથી 600 કેલરી, દોડ્યું કરવાથી 600 કેલરી, ફાસ્ટ દોડતા ગરબા રમવાથી 750 કેલરી બળે છે। ધીમા રાસ ગરબાથી 400 કેલરી, જ્યારે કે ફાસ્ટ રાસ ગરબાથી 750 કેલરી બંધ થાય છે। પહેલું સુખ તે જાતે નર્યા એવી કહેવત છે, ત્યારે નવરાત્રીમાં આખી રાત ગરબે ઘૂમતા શરીરની સારી રીતે કાળજી લેવામાં આવે તો પર્વની સાચી મજા શક્તિ અને સ્ફૂર્તિ સાથે માણી શકાશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।